हेलो केम छो तो बधा ज मजामां हशो। तो आज आपणे फरीथी एक नवा विडियो मळ्या छे। तो आज आपणे बनावीशुं मकाईमांथी शीट। तो विडियो ने पूरुं जोजो। तो चालो हवे शरू करीए। हवे आपणे तेने फोली लईशुं। तो आ रीतना तेनी उपर छाल होय छे तो आपणे आ रीतना छाल काढी लईशुं। तो आ तेनी उपर जे आ रेसा होय ते बधा आपणे काढी लेवाना छे अने सरस रीते साफ करी दईए। तो बधा दोड़ा ने आपणे आ रीतना फोली लईशुं। तो मैं दोड़ा ने सरस एवा फोली अने साफ करी अने लई लीधा छे। परंतु आ जे अमे पेहटो कहीए छीए ते वध्या छे तेने आपणे भેંસોને नाखवाना होय छे तो ते થઈ જતા હોય છે। તો આ પણ વેસ્ટ નથી જતું। तो આપણે દોણાને હવે છીણી લઈશું। મેં અહીંયા એક થાળી લઈ લીધી છે, તેની ઉપર છીણી મૂકી દેવાની અને પછી આપણે આ રીતના છીણી લેવાનું। તો દોણાને તમારે પૂંછડી આ બાજુ જાય તે રીતના પકડવાનું હોય। છીણી અને લઈ લીધા છે। તો હવે આપણે તેનો વઘાર કરીશું। 100 થી 150 ગ્રામ જેટલું મેં અહીંયા તેલ લઈ લીધું છે। જ્યારે પણ આપણે સીણ બનાવીએ ત્યારે તેલ વધારે જ હોય તો જ આપણો સીણ સરસ બનતો હોય છે। આપણે તેમાં 1 ચમચી જીરું નાખીશું। તમારે લવિંગ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। તો સીણની અંદર આપણે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને થોડું લાલ મરચું આપણે સૂકું મરચું પણ લીધું છે અને થોડું મીઠું નાખી દઈએ। તો આપણે જીરાનું કલર બદલાઈ ગયો છે તો મેં અહીંયા લસણ અને લીલું મરચું વાટીને લઈ લીધા છે તે નાખીશું। તો લસણમાંથી સુગંધ આવે એટલે આપણે તેમાં તેલ નાખીશું। તો તમને એવું થશે કે આટલું બધું તેલ તો ઉપર છે પરંતુ આ બધું જ તેલ તેની અંદર સરસ એવું મિક્સ થઈ જશે। તો આને આપણે હવે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। ના બને તો એ કે તમારે હવે આને હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણું સીણ શેકાય નહીં ત્યાં સુધી આ રીતના હલાવ્યા જ કરવાનું। તો આ સીણને આપણે તેલની અંદર આ રીતના હલાવતા જાય અને શેકી લેવાનું। તો આપણું સીણ છે તે સરસ રીતે શેકાઈ ગયું છે એટલે આ સીણ આટલું શેક તમારે 10 મિનિટ જેવો સમય થયો છે। અને જો તમે ગેસ પર બનાવો તો થોડું ઝડપથી થઈ જતું હોય, જ્યારે ચૂલા પર થોડી વાર લાગતી હોય છે ધીમા તાપે થતું હોય। એટલે આપણો સીણ શેકાયો છે કે નથી એટલે એ ખબર આપણને જ્યારે તેની અંદરથી તેલ છૂટું પડે એટલે આપણો સીણ શેકાઈ ગયો છે। હવે આપણે તેની અંદર દૂધ નાખીશું। તો મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે તે આપણે નાખીશું। તો હવે આપણે આને કન્ટિન્યુ હલાવતા જાય અને સરસ રીતે ઉકાળી લઈશું। તો આપણો સીણ સરસ રીતે ઉકળી ગયો છે તેની અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું અને આ સમયે તમારે ઘી પણ નાખવું હોય તો નાખી શકાય। તો સીણ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને સરસ તપડી પણ ગયો છે। તો આપણે તેમાં લીલા દાણા નાખી અને ઉતારી લઈશું।